એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા. ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પરખાયું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું, મોટા ભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા. લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના ભારા બાંધો, પછી ઘઉં મારા કોઠારમાં ભરો.